રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોટેજ હોસ્પિટલમાં માનનીય શ્રી ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતૃબાળ કલ્યાણ સેવાઓને સુદૃઢ કરવાના ભાગરૂપે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવેલ અદ્યતન નવજાત શિશુ સારવાર વિભાગ એસએનસીયુનું શ્રી રમેશભાઈ ધડુક માનનીય સાંસદ સભ્ય શ્રી પોરબંદરના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ નવજાત શિશુ સારવાર વિભાગમાં નવજાત શિશુ સારવાર કેન્દ્રમાં જેમાં નવજાત શિશુની વિવિધ બીમારીઓની સારવાર થઈ શકે, જેમ કે શ્વાસની તકલીફ, કમળો, તાણ, આંચકી, ખેંચ, ઓછા વજનથી જન્મેલું બાળક તેમજ અનેક તકલીફથી સારવાર થઈ શકે એ માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે બાળકોની 10 બેડવાળી સુવિધા શરૂ કરવામાં આવી છે। આ કાર્યક્રમ કલેક્ટરના માર્ગદર્શન અને પ્રેરણાથી કોટેજ હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી 48 લાખના ખર્ચે આ આધુનિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। हेलो, डॉक्टर ख्याति केशवाला गरेजा, सुप्रिटेन्डेंट कॉटेज हॉस्पिटल। अमरा त्या आज नवजात शिशु के सारवार केन्द्र एटले के एसएनसीयूનું ઇનોગ્રેશન થયું છે, જેમાં માનનીય શ્રી ધારાસભ્ય શ્રી ધડુક સાહેબ, માનનીય એમએલએ સાહેબ અને કલેક્ટર સર આવ્યા હતા, જેને અમને અહીંયા જે ઉદ્ઘાટન થયું છે એમાં અમે 10 બેડનું વોર્મર અને એમાં વેન્ટિલેટર, સીપાપ મશીન આ બધું ઇન્સ્ટોલ કરેલું છે, જેનો ખર્ચ અમને લગભગ 48 લાખ એટલે 48 લાખનું થયું। જેમાં કલેક્ટર સાહેબની પ્રેરણા હતી, કલેક્ટર સાહેબનું ફંડ પણ છે અને અમારા રોગી કલ્યાણ સમિતિનું પણ ફંડ છે। અહીંયા જે બાળકો ટ્રીટ થઈ શકશે એ નવજાત શિશુ હોય છે, જેમાં તકલીફ હોય જેમ કે શ્વાસની તકલીફ, પછી સેપ્સિસ હોય, ઇન્ફેક્શન, પછી હાઇપોગ્લાયસીમિયા, ડાયાબિટીસ મમ્મી હોય જેના બાળકોને તકલીફ થતી હોય એની સારવાર, ખેંચ આવતી હોય તો એની સારવાર થઈ શકે અને બીજા અનેક રોગો અહીંયા ટ્રીટ થઈ શકશે। લો બર્થ વેટ, ખાસ તો જેનું વજન ઓછું હોય, કાચની પેટીની જરૂર પડતી હોય એની ટ્રીટમેન્ટ થઈ શકે। પછી નોર્મલ કમળો અમુક બાળકોને થતો હોય છે જન્મ પછી, જે 5-6 દિવસે હોય છે, પણ એના સિવાયનું જે વધારે અમને લાગે એ કમળો જરૂર કરતાં વધારે છે, એના માટે ફોટોથેરાપી યુનિટ પણ અમારા ત્યાં છે। આટલી સુવિધા અમે પૂરી પાડશું। ટૂંકમાં તાલુકા લેવલે આપણે ડિસ્ટ્રિક્ટ લેવલની કામગીરી કરી શકશું અને હું આશા કરું છું અને પૂરી મહેનતથી અમે આ ડિપાર્ટમેન્ટને આગળ લઈ આવશું। આજે બાળકો માટેનું એક આઈસીયુ હોસ્પિટલનું ઉદ્ઘાટન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ મજાનું આ આઈસીયુ હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે। નાના બાળકો માટે બહાર હોસ્પિટલમાં 10,000 રૂપિયા દેતા પણ સુવિધા ન મળે એવી સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી છે। તો આજે આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ, આપણા જિલ્લા કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી તમામની સાથે રહી અને આજે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા।